જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હરેક સમાજ આગળ આવે છે અને બધા સમાજનું એવું હોય છે કે અમારો કોઈ ઉમેદવાર છે તેમને ટિકિટ આપવામાં આવે. એટલે કોઈ પણ પક્ષ હોય છે સમજી વિચારીને જે તે સમાજની આપણે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો એમનો જે ઉમેદવાર લાયકાતવાળો ઉમેદવાર છે એમનું વજન કેવું છે સમાજમાં એમને ટિકિટ આપવામાં આવે છે. એટલે હરેક સમાજને સાચવી લેવામાં આવે છે. પછી જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ હોય છે કે સંગઠનનું વિસ્તરણ હોય છે એમાં એમને વજન પ્રમાણે કદ પણ આપવામાં આવે છે. પણ આ વખતે જ્યારે હંમેશા આપણે વાત કરતા હોઈએ છીએ કે જ્ઞાતિવાદ નથી કોઈ પણ પક્ષમાં, પણ હંમેશા આપણને જોવા મળે છે કે કોઈ જ્ઞાતિ પ્રમાણે જે ઉમેદવાર છે તે ઊભા રાખવામાં આવે છે. હવે આવું જ કંઈક નિવેદન સામે આવ્યું છે, ભાજપના નેતાએ કહ્યું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભાજપના નેતા ગોરધન ઝડફિયા જે અવારનવાર અનેક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે, આજે ફરી એકવાર એમણે એક નિવેદન આપ્યું છે જે ઘણું ચર્ચાસ્પદ છે અને વિવાદાસ્પદ પણ કહી શકાય. કારણ કે ભાજપ એવું કહે છે કે જ્ઞાતિવાદ આપણને જોવા નથી મળતો, પણ આ વખતે જે નિવેદન આપવામાં આવ્યું છે કંઈક એવું છે અને જે જવાબ રૂપે સામે આવ્યું છે. જે ગોરધન ઝડફિયા છે એવું કહી રહ્યા છે કે રાજકારણમાં પણ આજે ટિકિટ આપતા પહેલા જ્ઞાતિને મહત્વ આપવામાં આવે છે. પહેલાના સમયમાં ગામમાં ફક્ત એક ઘર હોય તેવી જ્ઞાતિનો વ્યક્તિ પણ જે સરપંચ છે તે બની શકતો હતો, પણ આજના યુગમાં તે શક્ય નથી. એટલે કે સમાજ છે એમને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવે છે. સૌથી પહેલા આપણે ગોરધન ઝડફિયાને સાંભળીએ તેમણે શું કહ્યું છે. અને પ્રજાપતિ સમાજ એટલે એમ ગણી શકાય, આમ તો આપણા વેદોથી શરૂ થાય છે, પ્રજાનામ પતિ ઇતિ પ્રજાપતિ. પ્રજાપિતા બ્રહ્માના રચનાકારના સીધા વારસદાર. અને આ સમાજની એક સૌથી મોટી વિશેષતા આપને કહું કે આ એક નિરુપદ્રવી સમાજ છે. એનો ઉપદ્રવ ક્યાંય નથી. અને વ્યવસાયની દ્રષ્ટિએ જુઓ તો કલા, કૌશલ્ય અને જીવનની દ્રષ્ટિએ જુઓ તો ઈમાનદારી, પ્રામાણિકતા અને સંપૂર્ણપણે પોતાના પસીના ઉપર ખડો થયેલો આ સમાજ છે. રહી વાત આ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને એક નવી વિચારધારા, ભાજપ વિચારધારા એવું એક નામ આપ્યું. ભાજપ વિચારધારા ભલે નામ આપ્યું છે, સારું છે, પણ આ રાષ્ટ્રીય વિચારધારાનો મંચ છે. હું તો એમ માનું છું એને કોઈ પોલિટિકલ બંધનમાં નહીં બાંધવું જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીને મત આપનારો આ સૌથી, જેને અમે ગેરંટેડ વોટ કહીએ ને, એમાં પહેલો ક્રમ આવે. ટિકિટ આપી હોય તો ભલે, ના આપી હોય તો ભલે. રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે, એક જમાનો હતો કે કોઈ પણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિમાં સર્વોચ્ચ પદે જઈ શકતા. ઇટ વોઝ અ પીરિયડ. મેં ઉદાહરણ તરીકે કહું કે ગુજરાતમાં મોરારજીભાઈ દેસાઈ, જાતિ કેટલી? ઘનશ્યામ ઓઝા, જાતિ કેટલી? એ એટલા માટે થતું હતું કે ત્યારે આ જાતિની અંદરની તીવ્રતાઓ જનમાનસમાં નહોતી. ગામનો સરપંચ કોણ? તો કે ગમે તે જાય, ભલે એક જ ખોરડું હોય ગામમાં, પણ ગામનું ભલું કરે ગામનો સરપંચ. આ માનસિકતા જનમાનસની. અને એક ઘર હોય તો પણ સરપંચ હોય. હવે નહીં થઈ શકે. વિધાનસભા કે લોકસભા, અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલું કે અમે જાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી.
આ નરી વાસ્તવિકતા છે. સમાજ જીવનનો બદલાવ આપણે ભારતને કહીએ છીએ અનેક જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધાનો એક મેળાવડો છે. અને આ પુષ્પની દરેક પાંખડી પુલકિત હોવી જોઈએ, તો જ રાષ્ટ્રનો પુષ્પદંડ સુશોભિત થાય. અને એમાં સર્વસમાવેશક, સર્વસ્પર્શી, બધાને સાથે લઈને, બધાનો સમાવેશ કરીને આવો વિચાર એ ઉત્તમ વિચાર છે. બટ અનફોર્ચ્યુનેટલી આ વાસ્તવિકતા બનતી નથી. ઘણીવાર એવું થાય છે, પોલિટિકલ પાવર ઇઝ અ ગેમ ઓફ હેડ્સ, માથાની રમત છે. જેના માથા વધારે એનું શાસન. આ માથાની રમતમાં ક્વોલિટી, કાર્યક્ષમતા, ગુણવત્તા, ડેડિકેશન આ ધીરે ધીરે ઘસાતું જાય છે. અને એને કારણે આપના બધાની ચિંતા બહુ સાચી છે. અને પોલિટિક્સ એ કઈ એવડું મોટું ફિલ્ડ નથી. સમાજ જીવનના આટલા બધા આયામોમાંથી રાજનીતિ ઇઝ ધ વન પાર્ટ, એક નાનકડો ભાગ છે. એ સર્વસ્વ નથી, પણ એ જરૂરી એટલા માટે છે કે વરસાદથી રક્ષણ કરવા જેમ છત્રીની જરૂર પડે ને, એમ સમાજની પ્રગતિ માટે રાજનૈતિક છત્રની પણ જરૂર પડે છે. આપણે માનીએ કે ન માનીએ, અને કોઈ જાતિના ધારો કે મુખ્યમંત્રી થઈ જાય તો એની જાતિના બધા લોકોના નળિયા સોનાના થઈ જાય એવું નથી. એવા ઘણા બધા લોકો થઈ ગયા. ત્યાં કેવો માણસ બેસે છે, એના હૃદયમાં મનુષ્ય માત્ર પ્રત્યેનો એક જ ભાવ છે. એવો માણસ જો ગાદીએ બેઠો તો પ્રશ્નનું સમાધાન છે. કોઈ જાતિના વ્યક્તિ કોઈ મુખ્યમંત્રી બની જાય કે કોઈ કેબિનેટ મંત્રી બની જાય, એનાથી જો સમાજનો ઉદ્ધાર થતો હોય તો એ માન્યતા ખોટી છે ને કલ્પના ખોટી છે. હું તો આપને બહુ સાચી વાત કહીશ. પ્રજાપતિ સમાજ એટલે આજે ગૌરવથી કહી શકાય આખા દેશમાં કોઈ રાજ્ય એવું નથી જ્યાં પ્રજાપતિ સમાજ નથી. કોઈ રાજ્ય એવું નથી. અને દેશનો સૌથી મોટો શિલ્પ કરીને ખડો કરનારો આ બહુ મોટો સમાજ છે. ગુજરાતમાં સંખ્યા કઈ ઓછી નથી, પરંતુ એની અંદરની જે ફૂટફાટો છે, નેતા થવાની હોડ એકલા રાજકારણમાં નથી, સમાજોમાં છે. અને એને કારણે પ્રશ્નો ઊભા થાય છે. સેવક બનવાની કોઈનો ભાવ જ નથી. હવેનો પીરિયડ આવ્યો છે, હું આપને પણ કહું છું કે હવેનો જે પીરિયડ આવ્યો છે, આ પીરિયડમાં કોઈ પણ સમાજ પ્રગતિ કરવી હશે તો 2-3 રસ્તામાંથી રસ્તાઓ પસંદ કરવા પડશે. હજી પણ આપણો કેટલોક સમાજ ગામડામાં છે, હજુ પણ ઈંટો અને માટલાના વ્યવસાય સાથે છે. એમના આવતીકાલનો વિચાર કરશે કોણ? સમાજના સક્ષમ અને સમજદાર લોકોએ આવતી પેઢીને બેઠી કરવી હશે તો એકલા નોકરી કરવાથી નહીં થાય. નોકરીમાં 500 જગ્યા હશે અને 5 લાખ અરજી આવશે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો જે સિદ્ધાંત હતો ને, એટલે સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વનો સંગ્રામ છે. બધાને સરકારી નોકરી મળવાની નથી, આ વાસ્તવિકતા છે. છોકરો ભણે છે ને ત્યારે મનમાં એમ હોય છે કે હું
BA BCom LLB થઈ જઈશ, ગોળ ગોળ ખુરશી ફરતી હશે એમાં હું બેઠો હોઈશ અને બટન દબાવીશ ને પટ્ટાવાળો પાણી વાસી, પણ પટ્ટાવાળામાં કોઈ રાખતું નથી. આ નવી વાસ્તવિકતા. એટલે સમાજે ચિંતન કરવાનું, આજની આ શિબિરમાં એક ચિંતન કરવાની આવશ્યકતા છે. સમાજ સંગઠિત રહે, નાના મોટા મતભેદો હોય તો ભેગા બેસી લઈએ. પદની કોઈ અને પદ કોઈનું કાયમી નથી, ચાહે સમાજનું હોય કે રાજનૈતિક હોય. એ રાજા ભરતરીના પાત્ર જેવું છે, 3 કલાક ચાલે છે અને 92 લાખ માળવાના ધણી પડમાં આવે છે, તલવાર પણ કાઢે છે, પણ 3 કલાક પછી પડદો પડે છે, શાક લઈને ઘરે જાય ત્યારે રોટલા થાય છે. ગોરધન ઝડફિયાએ જે રીતે આ નિવેદન સ્ટેજ ઉપરથી આપ્યું હતું, કારણ કે જે આ નિવેદન છે તે આપવામાં આવ્યું હતું વડતાલની અંદર એક પ્રજાપતિ સમાજનો કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર જે પ્રજાપતિ સમાજ છે તેમને સંબોધન દરમિયાન આ વાત કહેવામાં આવી હતી. એ પછી મીડિયા દ્વારા ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા. એ બાદ ગોરધન ઝડફિયાએ શું કહ્યું તે પણ સાંભળીએ. અને આજે ભાજપ વિચારધારા પ્રેરિત પ્રજાપતિ સમાજના વિશેષ કરીને એક ચિંતન સમાજનું, જેને સાચા અર્થમાં કહી શકાય કે મંથન, એવા પ્રકારનું એક આવતીકાલ અને આજ વર્તમાન સમયમાં, આગામી સમયમાં સમાજે જે કરવા જેવું છે એ પ્રકારના વિષયો સાથે જુદા જુદા વક્તાઓ પણ આવ્યા. સમારોપ સત્રમાં અમારું પણ આવવાનું થયું અને આપણે આ બધા જ, મેં કહ્યું ને કે વિવિધતામાં એકતા ભારતની વિશેષતા, અનેક જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત સંપ્રદાય હોવા છતાં દેશ એક છે. અને પ્રજાપતિ સમાજ તો સાચા અર્થમાં ભાજપ વિચારધારા સાથે, જ્યારે કમિટમેન્ટ સાથે અમારી પાર્ટીને સહયોગી રહ્યો છે અને અમે પણ અમારાથી થાય એ રીતે સમાજના બધા કામોમાં સહયોગી રહ્યા છીએ. અને હું તો માનું છું કે દરેક સમાજે એક મંથન કરવાની આવશ્યકતા છે કે આવતીકાલે આપણી પેઢી ક્યાં જશે, આવતી પેઢીનું શિક્ષણ કેવી રીતે મળશે, આવતી પેઢી પગભર કેવી રીતે થશે, સરકારની યોજનાઓના લાભો સમાજો જુદી જુદી રીતે યોજના, જે વિશ્વકર્મા યોજના મોદી સાહેબે કરી છે, તો એ બધા કર્મશીલ જે સમાજો છે એમના સુધી પહોંચે અને 5, 25, 500 માણસોનું પણ જો સ્વાભિમાનથી જીવતા થાય તો આનાથી મોટું બીજું પુણ્ય કશું નથી. અને એટલા માટે આપણે આ વિચાર કર્યો છે. અને પ્રજાપતિ સમાજે પણ, અમારા મોતીભાઈએ પણ અહીંયા વસ્ત્રાલમાં એક સરસ મજાનું પોતાની જમીન આપીને દીકરા દીકરીઓના રહેઠાણથી માંડીને એક આવતીકાલ એમણે જોઈ છે સમાજના આગેવાન તરીકે. એમને પણ હું અભિનંદન આપું છું. અને સમાજમાં કોઈ પણ સમાજ, દરેક સમાજ ગૌરવશાળી છે, દરેક સમાજનું પોતાનું યોગદાન છે, દરેક સમાજે આ દેશ માટે ઘણું આપ્યું છે. અને દરેક સમાજ, મેં કીધું ને, આ પુષ્પદંડ છે ભારતમાં. સમાજ એ પાંખડી છે, બધી પાંખડી પુલકિત રહે તો જ રાષ્ટ્રદંડ પુલકિત દેખાશે. અને એટલા માટે અમે આ જેટલા સમાજોમાં અમારાથી થાય અમે જઈએ, પ્રોત્સાહિત કરીએ અને બધા ભેગા થઈને છેવટે તો રાષ્ટ્ર માટે છે. સાહેબ, જે રીતે તમે કીધું કે સમાજ એક પાંખડી છે, બીજી તરફ તમે જ હમણાં સ્પીચમાં કીધું કે રાજકારણમાં આજે સમાજને મહત્વ વધારે આપી રહ્યા છે. નહીં, એટલા માટે કે જીતનો જ્યારે આધાર આવે છે ત્યારે અનફોર્ચ્યુનેટલી ખરેખર તો સારા માણસ નાના સમાજના પણ જીતાડવા જોઈએ. એ પ્રજાએ નિર્ણય કરવાનો છે, પાર્ટીએ નહીં. પ્રજા જ્યારે એવો નિર્ણય કરે છે ત્યારે ખરેખર સારા માણસોને આવવાનો અવકાશ ઓછો થાય છે. અમે સમજીએ છીએ, પણ વાસ્તવિકતા ધરાતલ પર તમે પણ છો મીડિયા લોકો, તો આની જાત નાતીના આટલા છે, આના આ જ ચીજ છે એવું તમે જ લખો છો. એટલે પછી પણ સારા માણસોની બધે જરૂર છે, એકલા રાજકારણમાં નહીં. રાજકારણ તો સમાજ જીવનનો એક ભાગ છે. સમાજ જીવન એટલું વ્યાપ્ત છે કે હર કદમ પર સેવા કરી શકાય. ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી, ખેડા જિલ્લામાં પ્રમુખ પદ આ પ્રમુખ પદમાં હવે 6 જિલ્લા બાકી છે.
35 થયા તે એ તો તમે કીધું નહીં. સાહેબ, તમે માનો છો કે નાના સમાજમાંથી પણ હવે ટિકિટો આપવી જોઈએ? અને હું તો માનું છું નહીં, મારું તો કમિટમેન્ટ છે કે જીતી શકે એવા અને સારા સમાજના, કારણ કે જીત પણ આવશ્યક છે. જીતની શક્યતા, ગુણવત્તા, પાર્ટી માટેનું કમિટમેન્ટ તો નાના સમાજને આપી છે. મોટા ઘણા શહેરોમાં નાના સમાજોને મંત્રી બનાવે છે ને ધારાસભ્ય બનાવે છે, સંસદે બનાવે છે. જ્યાં શક્યતાઓ છે ત્યાં ચોક્કસ, અને નાના નગરપાલિકા છે, સંગઠનની વ્યવસ્થા છે, એમાં બધાનો સમાવેશ કરી રહ્યા છે. અમે સર્વસમાવેશક, સર્વસ્પર્શી. ગોરધન ઝડફિયા અવારનવાર નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. આમની પહેલા એમણે પાટીદાર સમાજ માટે જે કહ્યું હતું તે આપણે સૌએ સાંભળ્યું છે. આજે સમાજને લઈને આ નિવેદન સામે આવ્યું છે. આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.